ગાઈઝ, ફંક્શનલ મેનેજમેન્ટ એનું ચોથું યુનિટ, ચોથા યુનિટનું આ પહેલું ચેપ્ટર ઓફિસ એડમિનિસ્ટ્રેશન. ઓફિસ એડમિનિસ્ટ્રેશન એટલે શું? પહેલાં એને બેઝિક થોડુંક સમજી લો. કોઈપણ સંસ્થાની અંદર જે ઓફિસ હોય એ ઓફિસની અંદર જે પણ કંઈક નાના મોટા બધા કામકાજ થતા હોય એ બધા કામકાજનું જે વહીવટ થતો હોય એ વહીવટને આપણે ઓફિસ એડમિનિસ્ટ્રેશન કહી શકાય. બેઝિકલી જો એમાં રિસેપ્શનનું કામ હોય, જે ફાઇલો હોય ફાઇલનું મેનેજમેન્ટ કરવાના કામ હોય, નાના મોટા ખર્ચાઓની ચૂકવણી કરવાના હોય, બિલો ભરવાના હોય, આવા બધા જે નાના મોટા કામકાજ જે હોય એ બધા કામકાજ શેમાં આવતા હોય છે? ઓફિસ એડમિનિસ્ટ્રેશનની અંદર. તો જો એનું આગળ માળખું સમજીએ. એક્સપ્લેઇન ધ કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક ઓફ ઓફિસ એડમિનિસ્ટ્રેશન. એમાં પહેલું આપણે શબ્દ લખ્યો છે ઓફિસ. ધ ઓફિસ સર્વ્સ એઝ અ સેન્ટ્રલ હબ વેર ક્લેરિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક આર પરફોર્મ. આ એવી જગ્યા છે જ્યાં આગળ ક્લેરિકલ અને એડમિનિસ્ટ્રેટિવ કામો કરવામાં આવે છે. મિલ્સ એન્ડ સ્ટેન્ડિંગફોર્ડ ડિફાઇન્સ ધ ઓફિસ એઝ અ પ્લેસ of direction where George R. Terry characterizes it as a field in which information is collected, stored and distributed. મિલ્સ એન્ડ સ્ટેન્ડિંગફોર્ડ એમને શું કીધું છે? ઓફિસ એક એવી જગ્યા છે જ્યાંથી ડાયરેક્શન મળતી હોય છે, જ્યાંથી દિશા આપણને નિર્દેશન થતું હોય છે. જ્યોર્જ આર ટેરીનું શું કહેવું છે? ઓફિસ એક એવી જગ્યા છે જ્યાં આગળ ઇન્ફોર્મેશનને કલેક્ટ, સ્ટોર અને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો આ એક ઓફિસની વાત થઈ. બીજો શબ્દ છે આમાં સિસ્ટમ. અ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ ઇન્ટર રિલેટેડ કમ્પોનન્ટ્સ that operate sequentially according to a predetermined plan to achieve a specific goal or objective. સિસ્ટમ એટલે ઇન્ટર રિલેટેડ કમ્પોનન્ટ્સ, અલગ અલગ કમ્પોનન્ટ્સ જે હોય છે, જે એકબીજા સાથે રિલેટેડ હોય છે, જોડાયેલા હોય છે, એનો સમાવેશ થાય છે. દેટ ઓપરેટ સિક્વન્શિયલી, જે બધા કામકાજ કેવી રીતના થતા હોય છે? સિક્વન્શિયલી, ક્રમ અનુસાર એ બધા કામકાજ થતા હોય છે. એક સિમ્પલ વસ્તુ આપણે સમજો. કોઈ આપણા ગોલ્સ છે, એ ગોલ્સને અચીવ કરવા માટે આપણે કોઈ કામનું લિસ્ટ નક્કી કર્યું છે કે આટલા આટલા આપણે કામો કરવાના છે, અને એ કામો કરવા જે આપણે લાઇનમાં આપણે ક્રમબદ્ધ જે કામ કરીશું, બસ એ કામને શું કહેવાય? સિસ્ટમ. જ્યારે બધા કામો પદ્ધતિસર રીતના કરવામાં આવતા હોય, ક્રમ અનુસાર કરવામાં આવતા હોય, સિસ્ટમ એનું તો નામ છે. આગળ વાત કરીએ. ઓફિસ સિસ્ટમ. Office system includes the people, forms, files, machinery and equipments needed to efficiently perform basic office tasks. ઓફિસ સિસ્ટમમાં કોનો સમાવેશ થાય? પીપલ, ફોર્મ્સ, ફાઇલ્સ, મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ, કે જે બધી વસ્તુઓ જરૂરી છે. શેના માટે જરૂરી છે? ઓફિસના નાના મોટા કામકાજ કરવા માટે આ બધા લોકોની જે જરૂરત હોય છે એને શું કહીશું આપણે? એનો સમાવેશ આપણે શેમાં કરીશું? ઓફિસ સિસ્ટમમાં. આગળ વાત કરીએ. ઓફિસ પ્રોસિજર્સ. ઓફિસ પ્રોસિજર્સ ઓલ્સો નોન એઝ ઓફિસ રૂટીન. મતલબ ઓફિસમાં આપણે જે બધા રોજબરોજના કામકાજ કરતા હોય એને બોલાવીશું ઓફિસ પ્રોસિજર. એને બીજા નામથી બોલી શકે ઓફિસ રૂટીન્સ. દે આર સ્ટ્રક્ચર્ડ set of steps designed to perform specific tasks within an office according to an established system. ઓફિસની અંદર અહીંયા સ્ટ્રક્ચર્ડ સ્ટેપ્સ ઓફ એક્શન્સ હોય છે કે જ્યાં આગળ આપણે ચોક્કસ કામ કરવા માટે ચોક્કસ સ્ટેપ્સ લેવાના. ચોક્કસ એટલે મતલબ સમજીશું આપણે કે સ્ટ્રક્ચર્ડ સ્ટેપ્સ હોય છે. સ્ટ્રક્ચર્ડ એટલે એક ઉદાહરણ સમજો કે આપણે કોઈને નોકરી પર રાખવા છે, તો નોકરી પર રાખવા માટે પહેલાં એને નોકરી ઇન્ટરવ્યૂ માટે બોલાવીશું, એનું ઇન્ટરવ્યૂ લઈશું, પછી એનું સિલેક્શન કરીશું. તો આવી રીતના તો ઘણા બધા સ્ટેપ્સ એમાં હોઈ શકે છે. આ તો એકદમ બેઝિક ઉદાહરણ આલ્યું. આ રીતના ઓફિસમાં જે પણ કોઈ કામકાજ કરવાના હોય એના માટે શું હોય? સેટ ઓફ સ્ટેપ્સ હોય. અહીં લખ્યું છે જો, સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવા માટે સ્ટ્રક્ચર્ડ સેટ ઓફ સ્ટેપ્સ આપણે ડિઝાઇન કરવાના આવતા હોય છે, અને એ જ પ્રમાણે આપણે એની સિસ્ટમ તૈયાર થતી હોય છે. ધીઝ એન્શ્યોર્સ યુનિફોર્મિટી એન્ડ કન્સિસ્ટન્સી ઇન ધ પ્રોસેસિંગ ઓફ રૂટીન બિઝનેસ ટ્રાન્ઝેક્શન. આનાથી ફાયદો શું થશે? આપણે રોજબરોજના જે કામકાજ કરવાના હોઈશું એ કામકાજની અંદર આપણી યુનિફોર્મિટી અને કન્સિસ્ટન્સી જળવાઈ રહેશે. રેકોર્ડ્સ. Records include any document created for future use such as letters, invoices, charts, records and digital media. કંપનીની અંદર જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હોય એ ડોક્યુમેન્ટ્સને મેનેજ કરવાના, મેન્ટેન કરવાના, એ બધા કામકાજને બોલાય છે રેકોર્ડ્સ. હવે એ લેટર્સ પણ હોઈ શકે, ઇન્વોઇસીસ પણ હોઈ શકે, ચાર્ટ્સ, બીજા કોઈ રેકોર્ડ્સ,
અને ડિજિટલ આજકાલ તો ઈમેલ્સ ને આ બધું પણ એ બધી વસ્તુ રેકોર્ડનો જ હિસ્સો બને છે. ધીસ ઇન્ક્લુડ કોરસ્પોન્ડન્સ એટલે પત્ર વ્યવહાર, એકાઉન્ટિંગ, human resources, legal, administrative, and other documents that are important to the organization's operation. કે એવી આ બધા એવા ડોક્યુમેન્ટ્સ કે જે આપણા ઓર્ગેનાઇઝેશનના ઓપરેશન્સ માટે જરૂરી હોય છે. નેક્સ્ટ એક શબ્દ છે ફાઇલિંગ. કંપનીની અંદર એટલા બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર થાય કે બધા ડોક્યુમેન્ટ આપણે એક સામટો જથ્થો કરી રાખીએ તો પછી શોધવાના બહુ અઘરા પડે. એટલા માટે શું કરવું પડે? જે તે કાગળને જે તે અલગ પ્રકારની ફાઇલમાં એને ગોઠવવા પડે. તો document filing involves organizing and storing records in a systematic manner. પદ્ધતિસર રીતના ચોક્કસ કામની કાગળિયા ચોક્કસ જ ફાઇલમાં હોવા જોઈએ. એને શું બોલાય? સિસ્ટમેટિક મેનરમાં રેકોર્ડ્સનું સ્ટોર્સ કરવા, સો દેટ દે કેન બી ઇઝીલી ફાઉન્ડ વેન નીડેડ, કે જેથી કરીને જ્યારે જરૂર હોય ત્યારે આપણે એને ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. G.R. Terry defines archiving as the organization and placement of records in appropriate containers to provide quick and convenient access. શું કહી રહ્યું છે? G.R. ટેરીના મત પ્રમાણે એ શું કહે છે? આર્ચિવિંગ એઝ ધી ઓર્ગેનાઇઝેશન એન્ડ પ્લેસમેન્ટ ઓફ રેકોર્ડ્સ. રેકોર્ડ્સને આર્ચિવ કરવાના. આર્ચિવ એટલે એક ચોક્કસ ફોલ્ડરમાં, ચોક્કસ ફાઇલમાં, ચોક્કસ કબાટમાં, ચોક્કસ ડ્રોવરમાં એને મૂકવાના. અને એ રેકોર્ડ્સને એક ચોક્કસ જ જગ્યા પર મૂકવાના, જેથી કરીને આપણે એને સરખા પ્રકારના કાગળિયાને એક જગ્યા પર કન્ટેઇન કરી શકીએ, મૂકી શકીએ, જાળવી શકીએ, અને જ્યારે જરૂર હોય એને બહુ ઝડપથી અને કન્વિનિયન્ટલી આપણે એને એક્સેસ કરી શકીએ. તો ધીસ ઇઝ કોલ્ડ ફાઇલિંગ. નેક્સ્ટ એક શબ્દ આવે છે ઇન્ડેક્સિંગ. ઇન્ડેક્સિંગ ઇન્વોલ્વ્સ ક્રિએટિંગ લિંક્સ ટુ સ્ટોર્ડ રેકોર્ડ સો દેટ they can be organized efficiently. This include identifying appropriate names, subjects or signatures to classify documents for submission process. ઇન્ડેક્સિંગ એટલે અનુક્રમણિકા જે આપણે બોલીએ છીએ ને, બસ એ જ શબ્દ છે કે અહીંયા ઘડી આપણે જેટલા પણ રેકોર્ડ્સ હોય એ બધા રેકોર્ડ્સને, બધા જ ડોક્યુમેન્ટ્સને, બધા જ જાણકારીઓને શું કરવાની છે? આપણે ઇન્ડેક્સિંગ કરવાની છે. અચ્છા, ઇન્ડેક્સિંગ કરવા માટે આપણે નામના પ્રમાણે ઇન્ડેક્સિંગ કરી શકાય, સબ્જેક્ટના પ્રમાણે, સિગ્નેચરના પ્રમાણે, કોઈ સાઇન, સિગ્નેચર એટલે કોઈ સાઇનના પ્રમાણે આપણે એને ડોક્યુમેન્ટને શું કરી શકીએ છીએ? ક્લાસિફાઈ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આપણે ભાઈ પરચેઝના ડોક્યુમેન્ટ, તો પરચેઝના ડોક્યુમેન્ટનું આખું એક કબાટ, સેલ્સના ડોક્યુમેન્ટ તો સેલ્સના ડોક્યુમેન્ટનું એક કબાટ. અચ્છા, સેલ્સના ડોક્યુમેન્ટ છે તો સેલ્સના ડોક્યુમેન્ટમાં પણ જે કસ્ટમર્સના નામ છે તો ABCD થી Z સુધીના પ્રમાણે આપણે ગોઠવીશું. અથવા તો આપણે આપણા જે પરચેઝના ડોક્યુમેન્ટ છે તો પરચેઝમાં પણ આપણા જે વેન્ડર્સના નામ છે તો એને ABCD પ્રમાણે ગોઠવીશું, અથવા તો તારીખ પ્રમાણે પણ ગોઠવી શકાય. રાઈટ? તો આ રીતના આપણે એમાં વર્ગીકરણ કરી શકાય છે. એક શબ્દ આપ્યો છે આગળ, ઓફિસ એડમિનિસ્ટ્રેશન. ઓફિસ એડમિનિસ્ટ્રેશન ઇન્ક્લુડ્સ ડે ટુ ડે ઓપરેશન્સ રિલેટેડ ટુ રેકોર્ડ કીપિંગ, બિલિંગ, ઓફિસ મેન્ટેનન્સ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, કમ્યુનિકેશન એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ધીસ ઇન્ક્લુડ્સ ઓવરસીઇંગ ધ ઓપરેશનલ ફંક્શન્સ ઓફ ધી ઓફિસ. આની અંદર કોનો સમાવેશ થાય છે? કે ઓફિસના જે પણ કામકાજ હોય છે એના પર દેખરેખ રાખવી. ઓવરસીઇંગ કરવું એટલે દેખરેખ રાખવી. તો જો ઓફિસ એડમિનિસ્ટ્રેશનની અંદર આપણે રોજબરોજના જે કામકાજ હોય છે, જેમ કે રેકોર્ડ સાચવવા, જાળવવા, બિલિંગ્સ જે હોય તે મેન્ટેન કરવા, ઓફિસના મેન્ટેનન્સનું કામ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાના કામ, કમ્યુનિકેશન્સ બધા કરવાના, હ્યુમન રિસોર્સનું મેનેજમેન્ટ કરવાનું, આ બધા જ કામો ઓફિસ એડમિનિસ્ટ્રેશનનો જ હિસ્સો હોય છે. આગળ વાત કરીએ ઓફિસ મેનેજમેન્ટ. આમ નોર્મલી જોવા જઈએ તો એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ આ બંને શબ્દો એકબીજાના પૂરકમાં વપરાતા શબ્દો છે. પણ અહીં એક નાનકડો ડિફરન્સ આપણે અહીં આપ્યો છે, આપણે સમજીશું. ઓફિસ મેનેજમેન્ટની અંદર શું કામ કરીશું? તો ઇટ ઇન્વોલ્વ્સ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ કંટ્રોલિંગ ધ એફર્ટ્સ ઓફ ધી ઓફિસ સ્ટાફ ટુ અચીવ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ. કોઈ ચોક્કસ ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે ઓફિસના સ્ટાફ દ્વારા જે પણ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ કંટ્રોલિંગના કામો કરવામાં આવે છે, દેટ ઇઝ કોલ્ડ ઓફિસ મેનેજમેન્ટ. The focus is on optimizing people, machinery and equipment to effectively achieve organizational goals. અહીંયા મેઇન ફોકસ એના પર હોય છે, on optimizing people, machinery and equipment to effectively achieve organizational goals. બેઝિકલી આ બધી વસ્તુઓને આપણે સારી રીતના ઉપયોગમાં લઈ શકાય એના ફોકસ રાખીને આપણે કામકાજ કરવાનું હોય છે. એના માટે આપણે બેઝિકલી મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ. ઓફિસ એડમિનિસ્ટ્રેટર. The office manager is responsible for the smooth operation of office activities and the management of office staff.
ઓફિસ મેનેજરની જવાબદારી હોય છે કે ઓફિસના જે પણ નાના મોટા કામકાજ હોય છે એકદમ સ્મૂધલી થયા કરે અને ઓફિસમાં જે ઓફિસના જે સ્ટાફ છે એનું જે મેનેજમેન્ટ કરવાનું કામ છે એ પણ ઓફિસ એડમિનિસ્ટ્રેટરે કરવાનું હોય છે. નેક્સ્ટ છે ઓફિસ ઇક્વિપમેન્ટ. Office equipment includes electronic devices, gadgets, machines used to perform various administrative tasks such as desk, computers, laptops, printers, fax machines, scanners, copiers and paper shredders. Paper shredder એટલે પેપરને કટ કરવા વાળું એક મશીન આવતું હોય છે કે જે પેપરને એકદમ નાની નાની પટ્ટીઓમાં કાપી નાખે, એને બોલાય પેપર શ્રેડર્સ. તો ઓફિસની અંદર આ બધા જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય છે, જે બધા મશીન્સ હોય છે, ઇવન આજકાલ તો પેલો પંચિંગ મશીનનો પણ ઉપયોગ થાય છે, ફેસ રેકોગ્નિશનનો પણ યુઝ થાય છે, ટેલિફોન્સનો, મોબાઈલ્સનો, આ બધા જ ઓફિસ ઇક્વિપમેન્ટના હિસ્સા છે. તો આ બધી વસ્તુ પણ ઓફિસ એડમિનિસ્ટ્રેશનનો જ હિસ્સો છે. આ બધાને કાળજી રાખવાની અને યોગ્ય રીતના ચાલતા રહે એ પણ જોવાની જવાબદારી ઓફિસ એડમિનિસ્ટ્રેશન હેઠળ આવતી હોય છે. પછી કહે છે ઓફિસ લેઆઉટ. લેઆઉટ એટલે ગોઠવણ. ઓફિસમાં કઈ વસ્તુ કઈ જગ્યા પર મૂકવી, ગોઠવવી એની વાત છે. તો ઓફિસ layout involves arranging equipments in available space to maximize efficiency in the use of equipment, supplies, procedures and personnel. ઓફિસ લેઆઉટની અંદર આપણે બધા જે ઇક્વિપમેન્ટ્સ એને યોગ્ય જગ્યા પર યોગ્ય સ્પેસમાં એને ગોઠવવાના છે કે જેથી કરીને મેક્સિમમ એફિશિયન્સીથી ઇક્વિપમેન્ટ્સ હોય, બીજી બધી કોઈ સપ્લાઈઝ મતલબ બીજે કોઈ મટીરિયલ હોય, બીજું કોઈ પ્રોસીજર હોય કે પર્સનલ્સ હોય તેને આપણે એફિશિયન્સીથી યુટિલાઇઝ કરી શકાય. જગ્યા આપણી વેસ્ટ ના થાય, લોકોને બહુ કન્જસ્ટેડ ફીલ ના થાય, આ પ્રકારનું આપણી ઓફિસ લેઆઉટ બને એનો પ્રયાસ આમાં આવતો હોય છે. એક આવે છે ઓફિસ સપ્લાઈઝ. તો ઓફિસ સપ્લાઈઝ ઇન્ક્લુડ્સ ઓલ મટીરિયલ નેસેસરી ફોર ઓફિસ વર્ક. અચ્છા, ઓફિસને ચલાવવા માટે જે પણ જરૂરી વસ્તુઓ છે ને બધી ઓફિસ સપ્લાઈઝમાં આવશે, જેમ કે કન્ઝ્યુમેબલ્સ, ખાધા ખોરાકીની ને એવી બધી કોઈ વસ્તુઓની જરૂરત હોય તો એ બધું આવી જશે. ચા નાસ્તો ને બધું આવતું હોય છે ને, કોઈ નાના મોટા મશીન્સ હોય, એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટ્સ પણ હોઈ શકે, ફર્નિચર હોઈ શકે અને કોઈ કળાત્મક વસ્તુ પણ, આર્ટવર્ક પણ હોઈ શકે છે. એક શબ્દ આવે છે ઓફિસ ઓટોમેશન. ઓફિસ ઓટોમેશન યુઝિસ computer application to scan, store, manipulate and transmit office information, thereby optimizing office tasks and work processes. This includes software solutions for document management, workflow automation and collaboration tools. Okay. ઓફિસ ઓટોમેશનની જ્યારે વાત આવે છે ત્યારે આગળ ઘણા બધા એપ્લિકેશન્સનો ઉપયોગ કરવાની વાત આવી શકે છે, જેમ કે સ્કેનરના હોઈ શકે, સ્કેનિંગ હોઈ શકે, સ્ટોરેજ કરવા માટેનું, મેનિપ્યુલેટ કરવા એટલે બધા કોઈ ડોક્યુમેન્ટ્સની અંદર ઇન્ફોર્મેશનની અંદર ચેન્જીસ કરવાના હોય, ઇન્ફોર્મેશનને ટ્રાન્સમિટ કરવાના હોય, આ બધી કામોની આ બધું જે કામકાજ છે એ ઓફિસ ઓટોમેશન હેઠળ આવતું હોય છે. આ કરવાથી, ઓટોમેશન કરવાથી શું ફાયદો થાય છે કે ઓફિસના જે કામ છે, ઓફિસની જે પ્રોસેસીસ છે એ ઓપ્ટિમાઇઝ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ રિસેપ્શનિસ્ટને બેસાડી હોય તો એક સાથે એક સમયે એક જ વાર કોલ અટેન્ડ કરી શકે, પણ આપણે એની જગ્યા પર કોઈ મશીન ગોઠવી દીધું. આજકાલ તો ઓડિયો વિડીયો અને એ ઘણા બધા એવા સોફ્ટવેર્સ ને બધું આવી ગયું છે કે જે ઓટોમેટિક કોલ રિસીવ કરી દે અને સામેવાળો બોલે એ પ્રમાણે એનો લગતો વળગતો જવાબ આપતો હોય છે. તો આજકાલ આનો પણ ઉપયોગ થઈ રહ્યા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એનો. જો એ શબ્દ આગળ આવી રહ્યો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. It refers to computer system that can make decisions, perform tasks and communicate like humans. આજકાલ છે ઘણી બધી જગ્યાઓ પર, ઘણી બધી સંસ્થાઓમાં નાના મોટા રોબોટ્સ મૂકવામાં આવે છે. રિસેપ્શનિસ્ટનો આખો કોન્સેપ્ટ જ નીકળી ગયો છે. કોઈ પણ નવો ગેસ્ટ વેસ્ટ આવે તો એમની સાથે વાતચીત કરવા માટે આજકાલ લોકો રોબોટ્સનો ઉપયોગ કરતા થઈ ગયા છે. એઆઈ મોડલ હ્યુમન ઇન્ટેલિજન્સ ઇન્ટુ મશીન્સ. જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એને મશીનમાં મૂકી દેવામાં આવે છે એન્ડ ઇટ અલાઉઝ them to think and act like humans. અને એ બધા જે મશીનો છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, હ્યુમનની જેમ કામ કરવાનો, એક્ટ કરવાનો પ્રયાસ કરે છે. એપ્લિકેશન્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ઓફિસ મેનેજમેન્ટ ઇન્ક્લુડ ચેટબોક્સ ફોર કસ્ટમર સર્વિસ, પ્રિડિક્ટિવ એનાલિટિક્સ ફોર ડિસિઝન મેકિંગ એન્ડ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ફોર ડોક્યુમેન્ટ એનાલિસિસ એન્ડ મોર. આજકાલ ચેટબોટ આવી ગયા છે. ચેટબોટની અંદર તમારે ચેટિંગ કરવું હોય તો પેલું કોઈ સામે માણસ ના બેઠો હોય કે જે તમને રિપ્લાય આપે. તમે જે પ્રકારનો પ્રશ્ન પૂછો ઓલરેડી એમાં હજારોની સંખ્યામાં ક્વેશ્ચન્સ લખી રાખ્યા હોય અને એ ક્વેશ્ચનના પ્રમાણના કોઈ જ ક્વેશ્ચન તમે પૂછો તો એમાં બાય ડિફોલ્ટ જે સેટ કરેલો આન્સર છે એ આન્સર તમને મળી જતા હોય છે. પ્રિડિક્ટિવ એનાલિટિક્સનો યુઝ કરવામાં આવે છે ડિસિઝન મેકિંગ માટે. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગનો ઉપયોગ કરીશું, ડોક્યુમેન્ટનું એનાલિસિસ. આવા તો આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એવા ઘણા બધા કામો છે
કે જે આપણે કરી શકીએ. બીજું એક ઉદાહરણ આપું, પેલો આજકાલ ફેસ રીડિંગનું આવી ગયું છે, ફેસ સ્કેનર આવી ગયા છે, સીસીટીવી સ્કેનર આવી ગયા છે કે જે કન્ટિન્યુઅસલી આપણા જે એમ્પ્લોઈઝ કામ કરતા હોય તો એના પર ઓબ્ઝર્વેશન રાખ્યા કરે. કોઈ એમ્પ્લોય એવે જ કોઈ નવરો બેસી રહ્યો હોય તો એ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેક કરી લેશે. કોઈ ફોન પર વાત કરતો હશે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેક કરી લેશે કે ભાઈ આ વ્યક્તિ ફોન પર વાત કરી હતી, કેટલા મિનિટ વાત કરી, બધી ડિટેલ્સ આજકાલ એમાં મળી જતી હોય છે. આગળ એક શબ્દ આવશે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ્સ ક્લાસિફાઈડ, પ્યોરિફાઈડ, પ્રોસેસ્ડ ડેટા that is essential for decision making and organization operations. જે ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ્સ, આની અંદર ઓફિસ એડમિનિસ્ટ્રેશનમાં શું ઇન્ફોર્મેશનના રિલેટેડ કામ હોય તો કે ઇન્ફોર્મેશનને ક્લાસિફાઈ કરવી, પ્યોરિફાઈ કરવી, પ્યોરિફાઈ એટલે કોઈ ફાલતુની ઇન્ફોર્મેશન હોય એને દૂર કરવી, ડેટાને પ્રોસેસ કરવા કે જે ડેટા જરૂરી છે શેના માટે, ડિસિઝન મેકિંગ માટે, એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓપરેશન. This includes structured data stored in database, unstructured in document, and metadata that provides context to information assets. આજકાલ આ મેટાડેટા એક નવો કોન્સેપ્ટ આવી રહ્યો છે. મેટાડેટા કે જે શું પ્રોવાઈડ કરે છે, આપણને કોન્ટેક્સ્ટ પ્રોવાઈડ કરશે. કોઈ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન એસેટ હોય તો ઇન્ફોર્મેશન એસેટના સંદર્ભમાં આપણને કોન્ટેક્સ્ટ આપવાનું કામ આ મેટાડેટા દ્વારા કરવામાં આવતું હોય છે. લાસ્ટ કોન્સેપ્ટ આપ્યો છે અહીં આગળ, ઈમેલ. Email is electronic messaging using a digital device that facilitates effective communication within and outside an organization. ઈમેલ, આજકાલ આપણે આ ઈમેલની વાત કરીએ પણ ઈમેલ બહુ જૂનો કોન્સેપ્ટ થઈ ગયો છે. આજકાલ તો ઘણા બધા નવા પર્સનલાઇઝ સોફ્ટવેર બની ગયા છે, પર્સનલાઇઝ એપ્લિકેશન બની ગઈ છે કે જેનાથી આપણે લોકો સાથે વાતચીત કરીએ. વોટ્સએપમાં પણ તો બિઝનેસ વોટ્સએપ આવી ગયું છે ને કે જેનાથી આપણે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. It includes features like attachments, multi-threading, and filtering to organize your messages. Email is a primary communication tool in the office, allowing for rapid dissemination of information and collaboration between employees. ઈમેલ એક પ્રાઇમરી કમ્યુનિકેશનનું સાધન છે કે જેની મદદથી ઓફિસમાં આપણે વાતચીત કરી શકાય છે અને આનાથી બહુ ઝડપથી આપણે ઇન્ફોર્મેશનને ડિસેમિનેટ કરી શકીએ છીએ. ઇવન આપણે એમ્પ્લોઈઝને કોલાબરેટ એટલે એક બધાને એમ્પ્લોઈઝને આપણે જોડી પણ શકીએ છીએ. તો આ બધા 17 જેવા કામ હોય છે જે ઓફિસ એડમિનિસ્ટ્રેશન હેઠળ કરવામાં આવતા હોય છે.